તો રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। પીજીવીસીએલ કચેરી ફોલ્ટ સેન્ટર ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપતા વિરોધ જોવા મળ્યો। પીજીવીસીએલમાં ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા એનએસયુઆઈની માંગ છે। એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવ્યો। પ્લે કાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો। વિદ્યુત સહાયક ભરતી કાયમી કરવા પણ એનએસયુઆઈની માંગ। પીજીવીસીએલનું ખાનગીકરણને લઈને એનએસયુઆઈની આગેવાની હેઠળ આઈટીઆઈના વિદ્યાર્થીઓ છે તે અત્યારે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અલગ અલગ બેનરો છે તેમના હાથમાં જોઈ રહ્યા છો। જે ખાનગીકરણ છે તે બંધ કરવાના મુદ્દે છે અને સાથે કાયમી ભરતીની વાત છે તે કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે। નરેન્દ્ર સોલંકી છે તેમની સાથે વાત કરશું। શું આખી માંગ છે જે ખાનગીકરણનો વિરોધ છે, શું કહો? ખાસ કરીને આ ગુજરાતમાં અવારનવાર જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ હેરાન પરેશાન થઈ રહી છે। ગુજરાતમાં જે આઉટસોર્સિંગની જે પ્રથા પડી ગઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ માત્ર ને માત્ર પ્રાઇવેટીકરણમાં માનનારી આ સરકાર છે, ત્યારે આ સરકાર દ્વારા જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે કે જે 10 પાસ કરી 2 વર્ષ આઈટીઆઈ કરે છે, 1 વર્ષ એપ્રેન્ટિસ કરે છે, એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બીજે ક્યાંય હોતું જ નથી। માત્ર ને માત્ર આ પીજીવીસીએલથી લઈને જેટકો સુધીની જે કંપનીઓ છે, આ સરકારી કંપનીઓમાં તેને કાયમી જોબ મળતી હોય છે અને કાયમી જોબના આધારે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે આ વર્ષે પીજીવીસીએલ દ્વારા 1400 એફઆરટી નો કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે ફોલ્ટ રિક્રુટમેન્ટ ટીમનો, કે જે ટીમને કોન્ટ્રાક્ટ આપવાથી જે કાયમી ભરતીની રાહ જોઈ રહેલા જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે તેને ક્યાંક અન્યાય થવાનો હોવાથી આ વિદ્યાર્થીઓની માંગ છે કે તે આ કોન્ટ્રાક્ટ છે રદ કરવો જોઈએ અને તમારે જો સારી ફેસિલિટી કોઈ આ ગ્રાહકોને આપવી હોય તો તમારે ખરેખર કાયમી ભરતી કરવી જોઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓનું શોષણ ખૂબ થાય છે અને હજી પણ ભવિષ્યમાં જો શોષણ કરવું હોય તો હવે આ વિદ્યાર્થી શોષણનો ભોગ નહીં બને। આવનારા દિવસોમાં જો પીજીવીસીએલ આમાં કોઈ પગલાં નહીં ભરે, કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અને જે એની મેન ઓફિસ છે બરોડા GUVNLની ત્યાં પણ એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે મળી અને આંદોલન કરશે। આગામી સમયમાં આંદોલનની વાત છે, શું કહેશો? તમને ભરતી માટે કેવા પ્રયાસ થયા અને કેવા હેરાન થઈ? અમે સતત 5-6 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ। બધા વિદ્યાર્થીઓ તમામ એપ્રેન્ટિસ કરી રહેલા આ વર્ષે પણ ભરતી લેવામાં આવી છે, તો પીજીવીસીએલ પાસે વેકેન્સી છે જ, છતાં પણ એ લોકો પ્રાઇવેટીકરણ શું કામ કરે છે? જો કાયમી ભરતી કરે તો ફોલ્ટ રિકવરી કરવામાં જલ્દી થશે, સારા સાધનો આપે તો એક્સિડન્ટ નહીં થાય અને એફઆરટી કરતાં પ્રાઇવેટીકરણ